વિધાનસભામાં આજે નાણામંત્રી નીતિન પટેલ રજૂ કરશે વચગાળાનું બજેટ, ખેડૂતલક્ષી બજેટ હોવાની ચર્ચા। રાજ્યમાં આજથી 112 નંબરની આકસ્મિક હેલ્પલાઇનની થશે શરૂઆત, મુખ્યમંત્રી રૂપાણી કરાવશે પ્રારંભ। અમદાવાદના 7 ઝોનમાં આજથી 2 દિવસનો પાણી કાપ, કોતરપુર વોટર વર્કસમાંથી પાણી પુરવઠો બંધ રહેશે, અનુપમ સિનેમા પાસે લાઇનમાં ભંગાણ થતા સમસ્યા। જૂનાગઢમાં યોજાનારા મિની કુંભ મેળાના કાર્યક્રમની વિધિવત જાહેરાત, 26મી ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી યોજાશે મેળો। માઘ પૂર્ણિમાના અવસરે પ્રયાગરાજમાં ભક્તોનો જમાવડો, મોટી સંખ્યામાં લોકોનું ગંગા સ્નાન, કુંભમાં સંગમ ઘાટ ઉપર 5મું દિવ્ય સ્થાન। આઈબીના એલર્ટ વચ્ચે આજે શામળાજીમાં ઉજવાશે મહાસુદ પૂર્ણિમા, 1 લાખ જેટલા ભક્તો કરશે શામળાજીના દર્શન। નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર દાણી। જમ્મુ કાશ્મીરમાં 5 દિવસમાં જ 45 જવાનોએ દેશ માટે શહાદત વહોરી છે, ત્યારે ઝી મીડિયા કોર્પોરેશનની દેશવાસીઓને અપીલ કરે છે કે આજે બપોરે 3 કલાકે દેશવાસીઓ 2 મિનિટનું મૌન પાડે। પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા પરિવારોની સાથે દેશ આખો ઊભો છે તેવી પ્રતીતિ પણ આપણે વિશ્વને કરાવી છે, જેમાં આપણો ઉદ્દેશ્ય ભારતીય સમાજની એકતાના વિશ્વ દર્શનનો છે અને સરકાર આતંકીઓ સામે કઠોર કદમ ઉઠાવે તેવી પણ આપણી સૌની માંગણી છે। અને હવે નજર કરીશું 30 મિનિટ 100 ખબરો પર। ગુજરાત વિધાનસભા સત્રનો બીજો દિવસ, સત્રમાં ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ વચગાળાનું અંદાજપત્ર રજૂ કરશે। તે પહેલા 1 કલાક સામાન્ય વહીવટ, ઉદ્યોગ, ગૃહ, શહેરી વિકાસ, મહેસૂલ, રોજગાર, સામાજિક ન્યાય અને અધિકારી સહિતના વિભાગોની પ્રશ્નોત્તરીની ચર્ચા થશે। સવારે 11 કલાકે વિધાનસભાનું સત્ર શરૂ થશે। બપોરે 12 કલાક પછી અંદાજપત્રને ગૃહમાં રજૂ કરવામાં આવશે। આ સિવાય વિવિધ બોર્ડ અને કોર્પોરેશનના વાર્ષિક અહેવાલો પણ ગૃહમાં રજૂ કરાશે। નાણામંત્રી તરીકે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ 6ઠી વખત વિધાનસભામાં બજેટ રજૂ કરશે। બજેટ લોકસભાની ચૂંટણીને લઈને પૂર્ણ કદનું નહીં હોય। બજેટમાં સરકાર મહત્વની જાહેરાત કરી શકશે। રોજગારલક્ષી મહત્વની જાહેરાત થઈ શકે છે। ખેડૂતોના મુદ્દાઓ પણ આવરી લેવામાં આવી શકે છે। ગુજરાત સહિત સમગ્ર દેશ માટે આકસ્મિક સેવાઓના પરિપ્રેક્ષ્યમાં 112 નંબરની હેલ્પલાઇન જાહેર કરવામાં આવી, ત્યારે તેને લઈને કેન્દ્ર સરકારે ગુજરાતના 11 કરોડની ફાળવણી કરી। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે હેલ્પલાઇનનો પ્રારંભ કરાવશે। આગામી સમયમાં રાજ્યમાં કોઈપણ આકસ્મિક સેવાઓ માટે એકમાત્ર હેલ્પલાઇન રહેશે। સુરતમાં ગાંધીનગરની વિજિલન્સ ટીમના દરોડા બાદ 7 એકમોને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે। દરોડા દરમિયાન જીપીસીબીના અધિકારીઓ ઊંઘતા ઝડપાયા। સચિન પલસાણાના 4 ઔદ્યોગિક એકમોને નોટિસ ફટકારવામાં આવી, તો 3 સીઈપીટીને પણ ક્લોઝર નોટિસ અપાઈ છે। દિવસે પણ કાળો પ્રદૂષિત ધુમાડો નીકળતો હોવાના કારણે નોટિસ આપવામાં આવી છે। ધોરણ 10ની માર્કશીટમાં સુધારા હવેથી ગાંધીનગરમાં કરવામાં આવશે। શિક્ષણ બોર્ડની ઓફિસ વડોદરાથી ગાંધીનગર ખસેડવામાં આવી છે। ગાંધીનગરમાં માર્કશીટમાં નામ મથક સહિતના તમામ સુધારા કરાવી શકાશે। વડોદરાના તમામ સ્ટાફને પણ ગાંધીનગર બદલી કરવામાં આવી છે। વહીવટી સ્ટાફ સાથે સચિવ અને અધિકારીઓ પણ હવે ગાંધીનગર ઓફિસમાં ફરજ બજાવશે। તો મહત્વનું છે કે અત્યાર સુધી સુધારા કરાવવા માટે વડોદરા જવું પડતું હતું। અમદાવાદ મેગાસિટીમાં આજે પાણી કાપ, એએમસીના 7 પૈકીના ઝોનમાં પાણી કાપ, જેની અસર ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, મધ્ય અને પૂર્વ ઝોનમાં પડશે। કોતરપુર વોટર વર્કસમાંથી પાણી પુરવઠો બંધ રહેશે। અનુપમ સિનેમા પાસે લાઇનમાં ભંગાણ થતા પાણીની સમસ્યા થશે। રાજસ્થાન પ્રતાપગઢમાં લગ્નના વરઘોડામાં બેકાબુ ટ્રકની ટક્કર વાગતા 13 લોકોના મોત થયા, તેમજ 17 લોકો ઈજાગ્રસ્ત થયા। ટ્રકની ટક્કરથી 9 વધુ પણ ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થઈ। તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા।
આજે માઘ પૂર્ણિમાને લઈ અને પ્રયાગરાજમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું. માઘ પૂર્ણિમાને લઈ આજે લોકો ગંગા સ્નાન કરશે. કુંભમાં સંગમ ઘાટ ઉપર 5મું દિવ્ય સ્નાન યોજાશે. ભાજપ અને શિવસેના વચ્ચે બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બંને વચ્ચે ચાલતા મતભેદનો અંત આવ્યો છે. હવે બંને પક્ષ લોકસભા અને વિધાનસભા સીટ સાથે જ લડશે તેવો નિર્ણય કરાયો છે. લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપ 25 બેઠકો માટે લડશે તો શિવસેના 23 બેઠકો પરથી ચૂંટણી લડશે. ભાજપ અને શિવસેના રામ મંદિરના નિર્માણના પ્રયત્નો કરશે તેવું ફડણવીસે જણાવ્યું. 45 બેઠકો પર વિજય મેળવવાનો વિશ્વાસ અમિત શાહે વ્યક્ત કર્યો. તો શિવસેના સાથે સમજૂતી થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ખુશી વ્યક્ત કરી. તેમણે ટ્વીટ કરતા લખ્યું કે શિવસેના સાથેનો અમારો સહયોગ રાજનીતિથી પર છે. અમે મજબૂત અને વિકસિત ભારતને જોવા ઈચ્છીએ છીએ. એક સાથે ચૂંટણી લડવાનો નિર્ણય એનડીએને વિશેષ રીતે મજબૂત બનાવે છે. મને ખાતરી છે કે અમારું ગઠબંધન મહારાષ્ટ્રના લોકોની પ્રથમ અને એકમાત્ર પસંદગી રહેશે. અટલ બિહારી વાજપેયી અને બાળા સાહેબ ઠાકરેથી પ્રેરિત ભાજપ અને શિવસેનાનું ગઠબંધન રહેશે તેવું મોદીએ જણાવ્યું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સેન્ટ્રલ બોર્ડે 28,000 કરોડ રૂપિયાનું ઇન્ટરિમ ડિવિડન્ડ સરકારને ચૂકવવાનો નિર્ણય લીધો છે. સરકારને સતત આ બીજા વર્ષે પણ ઇન્ટરિમ ડિવિડન્ડ આપવામાં આવ્યું. આમ સરકારનું કુલ સરપ્લસ 68,000 કરોડ રૂપિયા થશે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુની સરળતા સામે આવી છે. પુલવામા હુમલાને હાઈ એલર્ટ બાદ કિરણ રિજિજુ કાશ્મીરના પ્રવાસે હતા, જ્યાં ભારે હિમવર્ષા થતાં વાહનોનો કાફલો રસ્તા પર રોકાઈ ગયો. પરંતુ પોતાના પદની પરવા કર્યા વિના તેઓ પોતાની કાર નીચે ઉતરીને ધક્કો મારવા લાગ્યા. દિલ્હીમાં પુલવામા થયેલા હુમલાને મુદ્દે આજે ઉચ્ચસ્તરીય બેઠક. ત્યારે આ બેઠકમાં અધિકારીઓની હાજરી જોવા મળી. ગૃહ સચિવ પણ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા. લોકસભા ચૂંટણીને લઈ ફેશનમાં પણ સુરતના વેપારીઓએ રાજકીય રંગ લાવી દીધો છે. કાપડના વેપારીઓએ નરેન્દ્ર મોદીના ફોટા અને યોજનાવાળી સાડીનું છાપકામ શરૂ કર્યું. પ્રધાનમંત્રી મોદીને ફરીથી પીએમ બનવાની ઈચ્છા સાથે વેપારીઓ પોતાની રીતે પ્રચાર પ્રસાર કરી દીધા. સુરતના ભાઠે વિસ્તારમાં સાડીઓની પ્રિન્ટિંગનું કામકાજ ધમાકેદાર રીતે ચાલે છે, જ્યાં પ્રધાનમંત્રી મોદીના વિવિધ ફોટા અને તેમણે શરૂ કરેલી યોજનાઓનું સાડીઓ પર પ્રિન્ટિંગ કરાઈ રહ્યું છે. લોકરક્ષક દળની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. પરીક્ષામાં 54,000થી વધુ ઉમેદવારો પાસ થયા તો 21,000થી વધુ મહિલાઓ પાસ થઈ. 26મી ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન શારીરિક કસોટી યોજાશે. જનરલ કેટેગરીમાં 65 કટ ઓફ માર્ક અને મહિલા ઉમેદવારો માટે 43 કટ ઓફ માર્ક્સ છે. તો શહીદના દહેરાદૂનમાં અંતિમ સલામીના દ્રશ્યો અહીંયા સર્જાઈ રહ્યા છે. સીધા જોડાઈએ ત્યાં. તો પુલવામામાં વિભૂતિ કે જે શહીદ થયા છે દહેરાદૂનથી, પુલવામામાં થયેલા આતંકી હુમલામાં મેજર વિભૂતિ શંકર ઢોંડિયાલાના પાર્થિવ દેહને સોમવારે રાત્રે ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. ત્યારે દહેરાદૂનમાં સામાન્ય વરસાદ પડી રહ્યો હતો. તેમ છતાં શહીદને સલામ કરવા માટે હજારોની સંખ્યામાં અહીંયા ભીડ ઉમટી. મેજર વીએસ ઢોંડિયાલને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી. જમ્મુ કાશ્મીર પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષા દળ જે છે તે એક્શનમાં આવ્યું, જેમાં સોમવારે સુરક્ષા બળ અને આતંકી વચ્ચેના હુમલામાં 3 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા, જેમાં સેનાના 5 જવાન શહીદ થયા, જેમના આજે અંતિમ સંસ્કાર વિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. આતંકી સાથેની અથડામણમાં શહીદ થયેલા વીએસ ઢોંડિયાલના પાર્થિવ દેહને સોમવારે રાત્રે તેઓના ઘરે પહોંચાડવામાં આવ્યો.
તો ગઈકાલે આ પાર્થિવ દેહને તેમના ઘરે પહોંચાડાયો અને તમામ જે અધિકારીઓ છે video. તો ગઈકાલની આતંકી અથડામણમાં મેજર શહીદ થયા વિભૂતિ ઢોંડિયાલ કે જેઓએ શહીદી વોરી આતંકીઓ બે આતંકીને ખાસ કરીને માસ્ટર માઇન્ડ ગણાતા જે બે આતંકીઓ છે તેમને ઠાર માર્યા પરંતુ આ ઘટનામાં તેમણે શહીદી વોરી તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. બ્રેક બાદ 30 મિનિટ 100 ખબરોમાં સ્વાગત છે. આગળ વાત કરીએ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીને ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુર કેવડિયાની મુલાકાતે આવ્યા છે. તે સમયે છોટાઉદેપુર લોકસભા બેઠકની સમીક્ષા તેમણે કરી. પુલવામાના હુમલા બાદ આપણી સેના એક્ટિવ થઈ ગઈ છે અને પ્રધાનમંત્રી મોદીએ સેનાને છૂટો દોર આપ્યો છે. વધુમાં ઓમ માથુરે જણાવ્યું કે વિપક્ષે પણ સરકારનો સાથ આપ્યો છે. સરદાર સાહેબ ન હોત તો ભારતનું અસ્તિત્વ જ ન હોત. ગુજરાતની તમામ 26 સીટ ભાજપ જીતશે અને 2014 કરતાં 2019માં વધુ લીડ મળશે તેવો વિશ્વાસ ઓમ માથુરે વ્યક્ત કર્યો. મહેસાણા જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, જગદીશ ઠાકોર, સાગર રાયકા તેમજ જિલ્લા કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા. 28મી ફેબ્રુઆરીએ અમદાવાદમાં યોજાવા જઈ રહેલ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકની ચર્ચા કરાઈ. અમિત ચાવડાએ કહ્યું કે 58 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે. ગિરનારની ગોદમાં યોજાનારા શિવ કુંભ મેળામાં વિધિવત કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 26મી ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી 7 દિવસીય મેળો યોજાશે, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સાધ્વી ઋતંભરાજે પણ હાજર રહેવાના છે. 7 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં જુદા જુદા કલાકારો પોતાની કલા રજૂ કરશે. 1 માર્ચે સીએમ રૂપાણી અને યોગી આદિત્યનાથ આવશે. 4 માર્ચે લેઝર શો, નાગા સાધુનું જુલુસ અને મૃગી કુંડમાં શાહી સ્નાન યોજાશે. અમદાવાદ મહાનગરપાલિકાના બજેટને હાઈકોર્ટમાં પડકારવાનો વિપક્ષે નિર્ણય કર્યો છે. વિપક્ષના સભ્યોનું કહેવું છે કે બોર્ડની બેઠકમાં વિપક્ષના સભ્યોને બોલાવવાનો સમય આપવામાં નથી આવ્યો અને બજેટ સત્રની બોર્ડની બેઠક વહેલી પૂરી કરી દેવામાં આવી, જે અયોગ્ય છે. તો મેયર ઉપર તાનાશાહી કરતા હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો અને આરોપ સાથે મેયરના વિરોધમાં વિપક્ષના સભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું. મહાનગરપાલિકાની બહાર ગદરના પોસ્ટરો પર મેયર લખી અને વિપક્ષના સભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું.
જામનગર જિલ્લા પંચાયતનું વર્ષ 2019-20નું 12.2 કરોડનું પુરાંતવાળું તેમજ કરબોજ વિનાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. બજેટને લઈ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી. જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન માધાણીના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં સૌપ્રથમ પુલવામામાં થયેલા શહીદ જવાનો માટે 2 મિનિટ મૌન પાળવામાં આવ્યું. બજેટમાં સિંચાઈ ક્ષેત્રે સભ્યોના સૂચન બાદ 1 કરોડનો વધારો કરીને 2 કરોડની રકમ કરવામાં આવી, તો બાંધકામ ક્ષેત્રે 2 કરોડની જોગવાઈ કરાઈ. આરોગ્ય ક્ષેત્રે સાધનોની ખરીદી માટે 12 લાખની જગ્યાએ 50 લાખની જોગવાઈનું સૂચન કરવામાં આવ્યું, જે તપાસીને ગ્રાન્ટ વધારવામાં આવશે તેવો નિર્ણય લેવાયો. વડોદરામાં કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં શહીદોના અપમાનનો આક્ષેપ કરાયો. જિલ્લા પંચાયતમાં બજેટ માટેની સભા મુલતવી ન રખાતા વિપક્ષ ઉપર ભાજપે આરોપ લગાવ્યો. વિપક્ષની સભા મુલતવી રાખવા માટે માંગણી કરી, પરંતુ સભા રાબેતા મુજબ ચાલુ રાખીને દરખાસ્તો પર ચર્ચા કરાઈ. વિપક્ષે પહેલા સભામાં મીણબત્તી સળગાવી શહીદોને શ્રદ્ધાંજલિ આપી, ત્યારબાદ સભામાંથી વિપક્ષે વોકઆઉટ કર્યું. અમદાવાદની જ્ઞાનોદય શાળાની ટ્રાન્સફરને લઈને વિવાદ શમવાનું નામ જ નથી લેતો. ખોટા દસ્તાવેજોના આધારે વસ્ત્રાલમાં ટ્રાન્સફર કરાયું હોવાનો એનએસયુઆઈએ આક્ષેપ કર્યો. શાળાના ટ્રસ્ટીઓ અંગત સ્વાર્થ માટે શાળાને અન્યત્ર ખસેડી હોવાનો આરોપ કરાયા. પૂર્વ ડીઈઓ પર પણ તોડ કર્યાનો એનએસયુઆઈએ આરોપ કર્યો. શાળા પાસે રમતગમતનું મેદાન ન હોવા છતાં ખોટી રીતે દર્શાવવામાં આવ્યું. શાળામાં મંજૂરી ન હોવા છતાં ધોરણ 8 અને ધોરણ 9ના વર્ગ ચાલતા જે ડીઈઓની તપાસમાં સામે આવ્યું. સ્કૂલ પાસે ધોરણ 11 અને 12ના વર્ગ ચલાવવાની જ મંજૂરી મળી છે. સમગ્ર મામલે ડીઈઓએ શિક્ષણ વિભાગને રિપોર્ટ સુપરત કર્યો. શિક્ષણ વિભાગના આદેશ બાદ કાર્યવાહીની ડીઈઓએ ખાતરી આપી. પાટણ જિલ્લાના આરોગ્ય શાખના કર્મચારીઓ પણ પોતાની માંગણીઓને લઈને આકરા પાણીએ થયા છે. માંગણી ન સંતોષાવાના કારણે કર્મચારીઓ છેલ્લા 4 દિવસથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતર્યા. કર્મચારીઓએ બેનરો સાથે વિશાળ રેલી યોજી, ત્યારે પોતાની માંગણીઓને લઈ અને કર્મીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. બનાસકાંઠા આરોગ્ય વિભાગના કર્મચારીઓ બી ગ્રેડની અને અન્ય માંગણીઓને લઈ 3 દિવસની અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતર્યા. વિવિધ માંગણીઓને લઈને જિલ્લાના 1500થી વધુ કર્મચારીઓએ પાલનપુરની સિવિલ હોસ્પિટલથી જિલ્લા પંચાયત સુધી રેલી યોજી. બનાસકાંઠામાં બટાટા સહિતના પાકમાં સતત 4 વર્ષથી ખેડૂતો મંદીનો માર સહન કરી રહ્યા છે, ત્યારે આ વર્ષે બટાટામાં સારું ઉત્પાદન થયું છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે, જેના કારણે લાખણી, ડીસા અને ધાનેરા પંથકમાં કમોસમી છાંટા પડતા ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તાપીમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ રેલી યોજીને વ્યારા ખાતે વિશાળ રેલી યોજવામાં આવી. જે રેલી કલેક્ટર કચેરીએ પહોંચ્યા બાદ સભા યોજાઈ. પોતાના પડતર પ્રશ્નોનો હજુ સુધી નિકાલ ન આવતા આરોગ્ય કર્મીઓ રોષમાં છે અને જો ટૂંક સમયમાં નિકાલ નહીં આવે તો આગામી દિવસોમાં વિધાનસભાનો ઘેરાવ કરવાની પણ ચીમકી આપી. સુરત મહાનગરપાલિકાની કચેરી બહાર ધરણા કરવામાં આવ્યા છે. માર્શલ પ્રતીક્ષા યાદીના બેરોજગાર યુવાનોએ ધરણા કર્યા. આ ધરણામાં કોંગ્રેસના કોર્પોરેટર પણ જોડાયા. છેલ્લા કેટલાક સમયથી ભરતીની પ્રક્રિયા અટકી પડી છે, ત્યારે યુવા વર્ગ લિસ્ટની પણ રાહ જોઈ રહ્યા છે, જેને લઈને ધરણા કરી વિરોધ કરાયો. દ્વારકાના સલાયા બંદર ઉપર હિન્દુ મુસ્લિમ લોકોએ સાથે મળી પુલવામા આતંકી હુમલાનો વિરોધ કર્યો. મુસ્લિમોએ મોટી સંખ્યામાં હાજર રહી ભારતીય રાષ્ટ્રધ્વજ સાથે રેલી યોજી પાકિસ્તાન મુર્દાબાદ, હિન્દુસ્તાન ઝિંદાબાદ અને શહીદ જવાન અમર રહો ના નારા લગાવ્યા. સેનાના જવાને જૈશ એ મોહમ્મદના 2 માસ્ટરમાઇન્ડ આતંકીઓને ઠાર કરી દેતા અમદાવાદ મણિનગરમાં સ્થાનિકોએ સેનાનો જુસ્સો વધારવા માટે રેલી કાઢી. હાથમાં તિરંગો લઈ રસ્તા પર ઉતરી આવી હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા. આઈબીના એલર્ટ બાદ યાત્રાધામ શામળાજીની સુરક્ષામાં વધારો કરાયો છે. જિલ્લાના પોલીસ વડાએ શામળાજી મંદિરની મુલાકાત લીધી. મુલાકાત બાદ સમીક્ષા કરી અને વધુ 6 પોલીસ જવાનો ફાળવાયા. મંદિરમાં હથિયારધારી પોલીસકર્મી રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે. હજારો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પગલાં લેવાયા. આઈબીના એલર્ટ બાદ રાજ્યની બોર્ડર ઉપર સતર્કતા વધી ગઈ છે. શામળાજી રતનપુર ચેકપોસ્ટ ઉપર વાહનોની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ચેકપોસ્ટ ઉપર હથિયારધારી જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આતંકી હુમલા બાદ રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદના જાહેર સ્થળો પર પોલીસ સતત હાથ ધરી રહી છે. અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે, તેમજ પ્લેટફોર્મ ઉપર આવતા મુસાફરોના માલસામાનનું પણ ચેકિંગ કરાયું છે.
આતંકી હુમલાને પગલે રાજ્યમાં એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે વલસાડના મોલ, મલ્ટીપ્લેક્સ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું. આ ઉપરાંત તિથલ દરિયા કિનારે પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમે ચેકિંગ હાથ ધર્યું. પોલીસે જાહેર સ્થળો પર મેટલ ડિટેક્ટરથી ચેકિંગ કર્યું. ઉનામાં આવેલા ગીરગઢડાની મામલતદારની ઓફિસની પાસે દીપડો દેખાયો. ઓફિસમાં લાગેલા સીસીટીવીમાં દીપડો કેદ થયો. વન વિભાગે 2 પાંજરા મૂકી દીપડાને પૂરવાની કવાયત હાથ ધરી. વડોદરામાં એક લગ્ન પ્રસંગમાં પુલવામાના શહીદોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી. વરઘોડામાં વરરાજાએ હાથમાં રાષ્ટ્રધ્વજ લીધો અને બેન્ડ વાજામાં દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા, જેમાં મોટી સંખ્યામાં જાનૈયાઓ જોડાયા, શહીદોને શ્રદ્ધાંજલિ આપી. પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના પરિવારની મદદ અર્થે દેશભરમાંથી અનેક લોકોએ હાથ લંબાવ્યા. આ યાદીમાં અમદાવાદ શિક્ષણ વિભાગ પણ જોડાયો. શહીદોના પરિવારજનોને સહાય માટે સંકલન સમિતિ પ્રત્યેક શિક્ષકો પાસેથી ₹500 અને સહાયક શિક્ષકો પાસેથી ₹200 એકત્ર કરશે. એકત્ર થયેલી રકમ શહીદોના પરિવારજનોને અપાશે. પુલવામામાં થયેલા આતંકવાદીઓના હુમલામાં શહીદ થયેલા જવાનોને દેશભરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. લીંબડી નીલકંઠ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ રેલી કાઢી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય કિરીટસિંહ રાણા, શાળાના ટ્રસ્ટી, શિક્ષકો અને સ્થાનિકો જોડાયા. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં દરેક વ્યક્તિ ભાવુક થયા. તો જમ્મુ કાશ્મીરમાં 5 દિવસમાં જ 45 જવાનોએ દેશ માટે શહાદત વહોરી. ત્યારે ઝી મીડિયા કોર્પોરેશનની દેશવાસીઓને અપીલ છે કે આજે બપોરે 3 કલાકે દેશવાસીઓ 2 મિનિટનું મૌન પાળે. પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા પરિવારોની સાથે આખો દેશ ઉભો રહે તેવી પ્રતીતિ પણ આપણે વિશ્વને કરાવી છે, જેમાં આપણો ઉદ્દેશ્ય ભારતીય સમાજની એકતાના વિશ્વ દર્શનનો છે અને સરકાર આતંકીઓ સામે કઠોર કદમ ઉઠાવે તેવી પણ આપણી માંગણી સૌની છે. તો આ સાથે જ સમાચારોની સમાપ્તિ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. હવે નિશિત રાજ્યગુરુ મારા સહયોગી આપની સાથે વધુ સમાચાર માટે જોડાશે. મને રજા આપશો. નમસ્કાર.